ઓહ બાપા સાહેબ શું છે વાત કરી ગયો દાદા ચોકલેટ વાવ કેવલ વાહ બહુ મસ્ત હાડી છે કલર પણ જોરદાર છે વાવ 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 જો શું કે ગાઈસ કેમ લાગશે આમ જો ખતરનાક કેમ ડાયમંડ હે ઓહ તારી ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા બસ મજામાં તો છો તો મજામાં જ રહેવાનું આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે બહુ ઘણો મોડો બ્લોગ શરૂ કર્યો છે આજમાં કેમ કે તમને બધાને ખબર છે કાલમાં તમે બધાએ ગિફ્ટ જોઈએ છીએ તો એનું આપણે છે ને આજે અનબોક્સિંગ કરવાનું છે તો ખાસ કરીને તમે બધા બનાવી રહેજો આજે આપણે એમાં હું નીકળે ગિફ્ટ મેલી જોવાનું છે અને ખોલવાની છે તો બધા તમે વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી આવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને થોડીક વાર લાગશે હજી કેમ કે થોડું ઘણું કામ બધું છે ને એ કામ બધું પતાવી દઈએ પછી આપણે છે ને બધી ગિફ્ટ પથારો પડી ગયેલો હે ને એ ખોલીએ કેવલ વિજય અને એના પપ્પા ઓલા કેવલ ને જો આમ બાપ દીકરો કેમ લઈ લે આજના બ્લોગમાં બધાયનું હાર્દિક 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 સ્વાગત છે કીધે કાકા હાલો કેવું ભાઈ બધાયનું હાર્દિક 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 સ્વાગત છે કીધે તો કેવલ હા એને મોજ કેવલ ને વિડીયો બહુ આવવું જોઈએ બહુ બોલવું જોઈએ પણ એનું નામ બદલી નાખેલું છે સાહેબ નામ શું રાખ્યું કેવલનું ભૂલાઈ ગયું કેવલનું નામ શું રાખ્યું છે કેવલ છે ને બધા એક જ નામથી બોલાવે ને એટલે આમ કહેવાય ને કે માદો વધારે પડે કે એટલે ટંટણીયો નામ પાડ્યું છે તો ટંટણીયો બધા કે છે યા ટંટણીયો હે ટંટણીયો હે હા તો ટંટણીયો નામ પાડ્યું છે કેવલનું તો બધા કે કૃષ્ણનું છે ને કોકિલા પડ્યું કોકિલા કૃષ્ણનું નામ એક બીજું કાંઈ નામ નહોતું ને એટલે કૃષ્ણનું કોકિલા નામ પાડ્યું ને કેવલનું ટંટણીયો પાડ્યું નેન્સીનું ટકલું બોસ ધનજીને તો ધનજી કે અને ધન્યોય કે એટલે હાલે હા એટલે એમ હાલે એમ અને અલગ અલગ નામ હોય ને એ હારું નામ તમારું નામ તો લાખો છે જોયું પછી તારું મારું તો એક જ છે કાલી કાદલ ને કાલી તમારું એવી રીતનું એક નામ છે મસ્ત નામ છે કે બે થઈ જણા મરસા તોડીને ખાવા મળશે આ હરસે હો ભાઈ એ કેવું કાઈ વાંધો નહીં તો ગાઈસ હાલો બધાને ગિફ્ટ દેખાડો ને હવે લાગશે વાર પણ આવશે મજા ગિફ્ટ ઘણી બધી આવશે તો આજમાં બધી ખોલીને બતાવવાની છે હું વસ્તુ છે અમને ખબર નથી મગજ છે ને ડાઉન માં વહી જાય હેડ હુસ્તી બંધ થઈ જાય કેટલી બધી વસ્તુ એકારે આવી અચાનક તો હેન્ડલિંગ કરવું એટલે થોડુંક લાગે પણ આપણે સાની મિની તો પીડી છે હવે એને બહાર કાઢીએ અને ટેપ પટી ઓલા કરે આપણે એક વખત ગિફ્ટ આવી હતી ખબર છે ને ખુલતી નથી હા તો એવું બધું સોટાડેલું છે તમે આને પહેલાનો વિડીયો જોયો હશે ખબર હશે તો ખોલીએ બધું હોય અને દેખાડી તમને તે બધાને છોકરા વાસમાં છે ને કેવલ એક જ ઘેરે છે બીજું કોઈ ઘેરે છે નહીં ધનજી ને કૃષ્ણા નિશાળે વિયેલા છે પછી નેન્સી મારા બા બુધવાર છે ને તો બુધવારીમાં જશે તો એ ભરાઈને જી રોઈન એવું છે હા સાહેબ હું તો હોઈને જાગ્યો ને તા કેવલ એક બીજું કોઈ હા કેવલ ને હું અને મારી બેટી કઈ મજા નથી આવતી શરદી ઉધરે આજ માથું દુખે છે હોઈને જાગ્યું હાલો આગળ ગિફ્ટ ખોલીએ પછી દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડીએ ને એટલે માથું દુખતું થઈ જાય ચલો આ થેલી છે ને કેવલ ગાઈસ પાડી દીધી અને કાજલ બધી વસ્તુ લેવા મળી સહી કેવલ આગળ દબાઈ જાત ગાઈસ બધી વસ્તુ આવી ગઈ છે આપણી પર હાલો હું તો આગળ ખોલવા મળી હો ઈલા લે જોઈ તો હાલો હમ જલ્દી બતાય લે બોલો તાર હું આ તો ઈદ ખોલ એમ કે હા આ જો તો આ તો મારવું છે કઈક પર લે તારું કાઈ એટલે હારું બાપ લે એટલે એ મારવું આ અશ્વિનભાઈ ના ભાણીબેન નું અને આ અશ્વિનભાઈ ના ભાણીબેન નું મતલબ છે ને વિડીયો કોલ કરીને તમને બતાવત પણ લગભગ હવે છે ને ઇન્ડિયામાં આવ્યા છે કે તો રિયલમાં અહીંયા આવશે તેવા કઈ કે આવડા અશ્વિનભાઈ ની ભાણીબેન છે એને આ વસ્તુ બધી મેકલાવી એટલે કે આખો ઠેલો એને મેકલાવ્યો તો એમાં બધી ચોકલેટ મતલબમાં મીઠાઈના ડબલા ને એવું બધું કહેતા હું છે એમ જોવાનું છે તો અહીંયા ધાન ધેર આવડું આ પેલા બધું બહાર કાઢ લે હા જલ્દી કરો હાલો પેકિંગ બધાય બહાર નીકળે છે તમે જોઈ શકતા છો ને આમ જોવો છોડું જાજુ છે ને આમ તેમ આ અશ્વિનભાઈ નું છે કદાચ ને છોડું જાજુ આમ તેમ થોડુંક થઈ ગયેલું છે થોડુંક તો થઈ જાય ને આમ જોવો છોકરા યાર ઘણા છોકરા પછી હેરફેર કરી નાખે એમાં અમારું શું જાય અને અમારે શું કરવું કે હા છોકરા બધું ઓલું કરી નાખેલું છે ને ઘણું ખરું મેં કરી નાખેલું છે કેમ કે કાલ બધું ખોયેલું હોય આ કદાચ ને જો આ 1 2 3 વસ્તુ કામ એમ કે અશ્વિનભાઈ નું છે તો 1 2 ને 3 તો ખાસ ખબર છે મને 1 2 ને 3 આ લેતા 3 ને 3 ટીટ એક ઓલું ઉપલું નાનું એની ઉપલું હા ઈ એક આવડું હા એક ઈ ને એક એની પડખેલું હા આ ઈ ની આ કીધું તને એની પડખેલું હા એટલી વસ્તુ કદાચ આ છે ને અશ્વિનભાઈ ભાણીબેન આવ્યા ને એનું છે આવ્યા નહીં આવશે ને તે દે કે તમને કે આવડા બેન હતા એનું હતું એમ
પણ ગમે એને અમને દીધું એના કરતાં અમને દીધું ને એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે એવા દિલથી આશીર્વાદ. આમાં અશ્વિનભાઈની છોકરીઓ ને એના ઘરના ને એને પછી કેટલી વસ્તુ મોકલાવી દીધી. આનું નામ છે કાજલ, અશ્વિનભાઈના ઘરનું નામ છે કાજલ. તો કાજલ માટે મેકલાવી. ઓહો, ખતરનાક વસ્તુ મેકલાવેલ છે. અને એ તે લંડનની વસ્તુ. માય ગોડ કા કેમ પણ લાગી વાર પણ આવી મજા. ખોલો હાલો ગાઈસ, તો અનબોક્સિંગ થઈ રહ્યા છે. ઘડીક હેઠું જાય ને ઘડીક માથે જાય ને ઘડીક અધર જાય ને એવું થાય છે. બતાવું હાલો. કેવલ આમ તો જોવો અમારા હાથે જોવો કે તમારે કેવલ ના જોવું. આને કેટલી ઉતર થઈ ગઈ, ભૂખ લાગે જલ્દી તોડો ને યાર. વાત તરીકે બહુ કરી થઈ ગયો. કેવલ રોવા જો એટલી ઉતર છે ગાઈસ. જોયા જેવું જોવાય. સાકુ લાવો, સાકુ તમારા ખિસ્સામાં છે, લાવો. માય ગોડ, હાલો હું તોડ નાખું. એ સારદિયા નહીં, આ ઓલી કેવી આશિનભાઈ લેવા ઈવડી. અમારું નામ ભૂલાઈ ગયું મારું બેટો. અશ્વિનભાઈ લાવ્યા ઈ ચોકલેટ છે, લંડનની મોંઘામાં મોંઘી ચોકલેટ ને આ ચોકલેટ હતી તે કેવલ ખબર પડી ગઈ છે. એને દેતો જલ્દી દે. એને પેલા ચોકલેટ જ દેવી જોઈએ. હજી તો આમાં જો ફોન આવ્યો લ્યો બસ. તો ગાઈસ, જિંદગીમાં બીજી વખત આ ગીફ આવી જશે. આ ચોકલેટની નાનું ડબ્બું છે પણ કોઈ ઘણી છે. બે થર છે અને નાનું કે એક હોય કે અનેક હોય, આપણા માટે એક સમાન જ છે. થોડુંક દીધું ને લાગી દીધું એવું આપણે નથી કરતા. અને અહીંયા પાછું કીધા વગરનું ને કીધા વગરનું પાછું ચડેરાટી બોલવા માંડી. બોલો, જોયું ગાઈસ? આમ છે મારા વાળા. જો અને કેવલભાઈ એક ચોકલેટ આમાં ખાઈ ગયો હોય. આનું નામ ભૂલાઈ ગયું, તને આવડતું હોય તો કહેતો. જોઈને ભારી કરી હાલો બતાવું વાત તરીકે. તો ગાઈસ, પેલા વાત તો મસાલો ભરવાનો ડબરીઓ થઈ ગયો નહીં એવું કંઈક નીકળું સારું મસ્તી કે યાર ડબરીઓ છે. ચોકલેટ વાળો છે એમાં ટેપપટી છે. હાલે સાકું કરી દે. ટેપપટી ખતરનાક કા તૂટી નહીં એટલી તો અઘરી. આપણે ટેપપટી તાણી પેટી કરી તૂટી જાય. બોલો ને આ ટેપપટી તો લાવો કોઈ માને નહીં એટલી કડક. જોયું કેવલભાઈ, તમે જોયું ટેપપટી કેટલી કડક? હે જો નહીં ના હાંધો આવી ગયો એટલે તૂટી નહીં. પાછી તૂટે નહીં. કેવલ બાસ્કોનો મજે સાકું કે જલ્દી કરો નહીં. ઓહ બાપા, વાત તરીકે ચોકલેટ કેટલું ચોકલેટો ફેમિલી એક વાર હાલ છે આમાં. લે વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી. આમ જો તો ખરા. ઓ માય ગોડ, એ આ ખાઈ જતો. વાવ, પેલા એ હેરખું દેખાડ ને હાલે તું ખાઈ જા. આખી ખાઈ જા એટલે મને ખબર પડે. કેવલ એની મમ્મીની આવી જાય મોજ. આ તોડવાનું શરૂ થઈ ગયું ને ફેમિલી કેટલી મહેનત કરી છે. મતલબ માં ગિફ્ટ દેવાળા માણસે કેટલી મહેનત કરી છે. આ ટેપપટી મારવી ને નથી તૂટતી અને ના હરખી વ્યવસ્થિત સોટાડો ને એમાં કેટલી વાર લાગી છે. એમાં શું છે તોય એટલે ઈ ડબ્બો નીકળો એટલે મને કે ચીનનો એવો કઈ વાત તરીકે. આ તો મારો. ઓ માય ગોડ, કામ જોવો ફેમિલી. લે જોયું ટેપપટી તો હજી તોડી ગઈ. ચાલો અહીંયા જરી હૈદ આમાં ચોકલેટ છે ગાઈસ. આમ જુઓ આ થેલી ચોકલેટ ઘરી પાકું થઈ ગયેલું છે. ઘરી ચોકલેટ તો આવી છે અલગ છે. આ તો આ અત્યારે આમ નામ રાવા દેવું, તોડવું ને દેખાય છે ને. વાવ કેવલ વાવ. ડબ્બાની વેલ્યુ જો ભાઈ ખતરનાક છે. કા ડબરી બોક્સ બહુ મસ્ત છે, સરસ. ચાલો હાલો બીજું ખોલો. બીજું પેકિંગ ખોલું. એમાંથી જો આવું કંઈક નીકળ્યું છે બધું. એક તો સાંજ હોનાનો ચીકો. આ ડબલું છે એમાં ઈ ખબર ને. આમાં હોનાનો ચીકો જરો છે. હોનો નીકળો 1 કિલો. એ ચોકલેટ છે કદાચ ને જોઈ, કાંઈ વાંધો નહીં. જે હોય બતાવી તમને અને જોઈ હતી પણ હજી રીત ગયો એટલે એ ચોકલેટ તો નથી જ પીતો. તો મને તડવા દે નહીં અને એ કે શું છે એમ કરશે આમાં બાર. ઓય માય ગોડ, વાત તરીકે લઈ તો એ પછી તો ફેરે પેલા લઈને આવી કાઢીને ઓલું લાગી છે.
ઓય હોનાનું તો કિચન વાપરવાના નાનજી ભાઈ 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 ખતરનાક છે આપણે ભાઈ. વાહ, અને કેટલો વજન છે આમાં. ઓય હાલો, હોનાના કિચન વાળી ગાડી. ઈ હું કોણ ખબર? ઈ તોડતી નહીં તો ઈ લાઈ તો ડબલ પેક કરી દે. કાકા પેક કરી એ લાઈ લાઈ લે લાઈ જલ્દી. તો ગાઈસ આમાં શું વસ્તુ છે ને એ તમારે વાંચી લેવાનું. તો ખોટું અમારે કાગળ તોડવું અને અત્યારે બધું બગાડવું, બરોબર ને? જેમ બને એમ હાંચવીને રાખી તો વધારે સારું પડશે. એટલે તો આમને આમ જોઈ લેજો. એટલે ઊંધું શકે સીધું એ તો કોમેન્ટમાં કહો કાંઈક. એલા સાકો થઈ ગઈ 75 એમ 80 દિલ ઠુસુમ ઠુસુમ. આમાં શું છે કાંઈ ખબર નથી. કાંઈક છે ડમરા જી હોય આની લાગશે વાર પણ આવી છે મજા. પછી સાહેબ સાહેબ એકની બદલે બે પસ પસ બોલે તો પાકેટ. આ શું કહેવાય? પૈસા ભરવાનો ઠેલો, મિની બેગ અને આ મોટી બેગ. એક નાની એવી બેગ અને એક મોટી બેગ. બેમાં પૈસા ભાઈ ફોલ હો. મસ્ત હો. હે કઈ ઘટે? કઈ નથી. આમ તો આ ફોનનું લાગે છે હે ફોનનું નહીં તો જો. ફોન આવડે થોડો હોય કા. હા સરસ. હાલો ખોજી દીધું હવે. હવે આનું અનબોક્સિંગ થાય છે ભાઈ, પછી બતાવું. તો ફેમિલી આમાંથી જો ધરાક ને કાજુ બંને વસ્તુ મિક્સ થઈ ગઈ. ધરાક કાજુ, કાજુ બદામ નહીં પણ ધરાક ને કાજુ હાલે. હજી એમાં કંઈક છે. એમાં તો હજી બરોબર લાગે. એની અંદર કોથળી મસ્ત એ કાપી. ક્યાં બદામ કાજુ બદામ બદામનું કોથળું નીકળી એટલે બદામ બદામ કાજુ બદામ. બોલો કેવા અમારા દી આવી ગયા. જો હું લેવા આવા દી આવ્યા ખબર છે? વિડીયા બનાવવાની તી. અને બધાએ સપોર્ટ કર્યો અને ઘણી બધી વસ્તુ બધાએ આપે છે અને આપી પણ છે. નકર જિંદગીમાં કઈ કાજુ બદામ ને એવું લઈને ખાતા નહીં. ખાતા ભાઈ? હે ન ખાતા? હવે ખાવાનું તારે કાજુ બદામ ને ધરાક ને. ઓકે આમાં કઈક છે ખરું હવે આમાં કાઢો કાઢો કાઢો. હાલો ગાઈસ, તો હવે બીજું પડીકું તોડી લીધું છે આપણે. તું તોડી લાગતી ને કઈ. ઓય બાપા સાહેબ હાર છે કે જ્વેલરી? જ્વેલરી શું કહેવાય? જો કાગળ તોડી લીધું તે. તૂટી ગયું. બંગડી છે, બંગડી છે, બંગડી. વાવ, લંડનની બંગડી. આમ જોવો તમે કઈ બંગડી પહેરીને કોકને ઢીકો માર્યો હોય ને તો હા કાઢ લાગે. એ આ તો મારી. આલે આ તો આ તો મારી સસમા હતી. વાવ, બે સસમા. અને આ બધી શું છે? બુટિયા કહેવાય કે? એ આ બુટી. બાપ રે બાપ, આ બુટી કાજલ પહેરે જેનો કાન એક ભેગીનો હેઠો. આ છે ને મારે આ ઓલું કરવાનું છે. આને હારમાં પહેરવું જોઈએ એવું લાગે. બુટી તોડીને હાર બનાવવો જો હે. પછી ગાઈસ કેમ લાગશે આમ જો ખતરનાક. કેમ ડાયમંડ હે? ઓ તારી એ પૈસા ઉછલ લે. હા લા હાલે. જોયું ગાઈસ? એટલે આમાં બુટિયા છે અને આ સાઈન્ડલો છે. આમ જો ટીકી કહેવાય કે સાઈન્ડલો કે આ બુટી છે? બુટીસ છે. અને મેં છે ને જો હાવ 8 નંબરની વસ્તુ એલા દેખાય નહીં મારા વાલા. જો 8 નંબરની વસ્તુ પહેરી કાંઈક તમારે પહેરવું કે નહીં? મારા હાથમાં કાંઈક કેવું મસ્ત લાગે. જો લાગે? હે લાગે કઈ? નહીં લે આમ જો એ લે એ હાથ મારું. આ હાલે આ મારું એ મારું છે. લે એ અહીંયા દાંત આવવા મળે એટલી મજા આવી. હા જો આ તો એ મારે અખતરો એક નંબર થઈ ગયો. પાકો વિશ્વાસ આવી ગયો. ડન. આ મારી. આમ જો હાથ કેમ રોડ ઉપર થવા માંડ્યો ને. આ લગ્નમાં પહેરવા હાલે. મેં કીધું હાસી જુઓ ગાઈસ. જોયું તો ગાઈસ કેમ પણ કેવું મસ્ત લાગે. હાલે આ મેં કીધું આ લવજીના અને સૌજીના લગ્ન થાય ને તેથી પહેરજો. રેડી? 1 2 3 4 4 બોક્સ માછલા છે. તો માછલા તાર ફોલન થતા નથી. આ તો મસલા છે. મચ્છી છે મચ્છી કા મસલી છે મસલી. બસ બસ વાહ. આમાં મેં પાછું કંઈક નાખી દીધું છે કાંઈ. એવું છે? ગોતો 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 ખોયું ગોતો. ખોયું આ ઓલું ફાઈનું ખોયું નહીં. ક્યાં ઓલું હા આ કેવલને રમવાનાનું છે તો આ બધા રમકડા ને બધું છે. આ બધું ઈ ગોઠવવું તો કઈ આવડશે નહીં. ગોઠવવું જોઈએ પણ ગોઠવતા અત્યારે આવડતું નથી. કાસે છે એમ જો કેવો ખતરનાક છે. આવી રીતના બસ છે. વાહ. કાલ જોયું હું. સરસ લે. પછી ફેમિલી આ ચોકલેટ અહીંયા મારો ફોન કિચન આટલું બધું સાઈડમાં મૂકી દીધું. પછી આપણે શર્ટ લીધા 1 2 ને 3 શર્ટ છે. આમાં મારો કયો છે? આ તમારો છે સાહેબ. હા પછી આ વિનોસભાઈનો. વિનોસભાઈ અહીં હું તમે જુઓ જરા તો હુતા ખાટલા હુતા. વિનોસભાઈનો શર્ટ આ છે. વિનાભાઈ પછી આ મારા મોટા ભાઈ. આ લાલજીભાઈનો મારા મોટા ભાઈનો. સરસ. અશ્વિનભાઈ લેવા. પછી ફેમિલી આ છે ને રમવાનું છે. રમવાના રમકડા બોલે ને તો આમ નાખી દેવાના અંદર. જો ગળી ગયું. જાલી જા એ વસ્તુ ગળે એનું હોય એમ.
લે હવે શું છે હા નથી હા જો હા ચાલો હોય ના લઈ જાય પાછું તો એમ માનતા ને ગળી જાય એમ કાંઈ અહીંયા દિલ ઓલું ને પેલું ને હા શું માંથી એક જીવ એટલે પાછા ખાના છે બધે આ બધે ખાનામાં બધે નાખો એટલે બધે ચારે બાજુ બધે વૈયા અંદર અને અંદર નાખી દેવા હા કાંઈ વાંધો નહીં સરસ અશ્વિનભાઈ લાવેલા છે જોરદાર કાંઈ ઘટે નહીં લે 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 એક ઠેલો આપણો પૂરો થઈ જશે ને બીજો ઠેલો લઈ હવે તેમાંથી તો જો નીકળાશે કેવલ હાટું બે ઢીંગા જો આ રીતના કંઈક ઢીંગા હે આપણે અહીંયા આવે ને અલગ રીતના આવે આપણે અહીંયા આવે ને આમ કંઈક સિલાઈ તૂટી હોય ને તો બધું હા ઓલું થઈ જાય ને આ છે આમ સેસ કઠણ આવે આમ કૂણા આમ કઠણ ને મસ્ત તૂટે નહીં એવા આવે બ્રાન્ડ વસ્તુ એક નંબર વસ્તુ કા સાહેબ તમારે મોબાઈલ નાખવાની છે કે હશે કદાચ હશે છેડે નાખેલું હોય હા એ છે હાલો ને એમાં જોઈએ કંઈ ટેક છે બધી મને થોડું આવડે યળસી વાત તારી કેટલી બધી અળસી સરસ ઓ હવે આમાં કંઈક છે ખોલી વાવ એ વાવ ગાઈસ કેવલ 4 વ્હીલ વાળા ટ્રેક્ટર વાળા ને બસો ને ટ્રેનો ને જેસીબી ને એવા કપડા પહેરે છે કપડા હે સરસ મસ્ત હે કા ગાઈસ અહીંયા બે ઢીંગા હતા તો બીજા ઢીંગા નીકળ્યા આમ જો હજી નીકળે ઓલો લઈ તો ઓલો સસલું ઓ માય ગોડ આમ કેવાય સસલું આ નાનું બસું છે બસું પહેરેલા છે બસું છે બસું બસું એ બસું છે ઈ હા યા નાનું બસું છે જો છે નાનું બસું જો જોયું ગાઈસ એ આ ખતરનાક જીપ કાઢે તારે હું જીપ કાઢ એટલે પણ આ કું એટલે આમ તો જો આમ ઓ બધ બને આજ મારો હુવણ છે આને બોલો એટલી મજા આવશે હાવ નાજુક અને કોનું આમ કેટલું મસ્ત કે ખતરનાક છે એને સામાન આપ્યો ને સામાન ભરવાના પાછા ઓલા આપી દીધા ઠેલા હા બરોબર છે હાસવીને થઈને પાછો અહીંયા ખબર ને હવે આ ખોલી આપણે આમે કંઈક શીખવા જોતા થેલી તો જવા પેલા એ ઓલી છે ઠેલી શું છે વાહે પહેરવાનો ઠેલો એવું છે હા એટલે ઠેલામાં પેલું નીકળ્યું ઠેલામાં કાઢ્યું તો આમાં પીળું નીકળ્યું એમ કહે છે પાવર વાળું છે પાવર નાખવાનું કંઈક આવ્યું છે રમકડું છે કંઈક ખોલી પપ્પા બહુ તમને આ ટેપ પર એટલી વીટ એટલે ખતરનાક કહેવાય કે તું તોડી લાગતી ને તાણી હતી ઓ બસ ખાટારો બસ ઓ માય ગોડ બસ છે ગાઈસ આ તાપવું હોય એવું લાગે છે કદાચ તો બેન્સર મારી કરતા તારે ઉતરે છે પછી બોલો ટાપ છે કેમ જતી વાવ આપણે હવે ઇન્ડિયામાં રમકડા કદાચ ન હોય પછી કઈ ખબર નહીં હા પાવર નાખવાનો છે આમાં કેવા શરૂ થાય હાલો ખોલો જલ્દી ખોલો હાલો સાહેબ હાવ અમે રમકડું નીકળ્યું કઈ છો રમકડા છોકરાને ખોલવાનો ને હું અહીં ખોલો બેહી છોકરા છે નહીં એટલે લઈ લે એમાં પાવર નાખવા આપણે પાવર તો ભાગે હા લે અહીંયા હોય અહીંયા નહીં તું બેસ આય तेरी मेरी तेरी मेरी प्रेम कहानी ટીન 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 કેમ પણ ગાઈસ હાલો ગાઈસ બીજી વસ્તુ તૂટે છે એમની આ કેટલી વસ્તુ તોડવામાં બોલો વિચાર કરો તમે કેટલી વસ્તુ તોડી એમની આજ ઓહો આમાં યળસી છે હે યળસી છે આમાં વાત તરીકે કેટલી યળસી આવી હવે તું સામા નાખજો કાઈ નહીં ઓકે સાવીના છેન પડે નહીં મન મારું જાય રે સાવીના સેન પડે એ લાવો મને દો નાનજી એટલે કે નાનજી ખોલશે ગાઈસ ખબર પડી ગઈ હા ફેમિલી મેં જો ખોલ્યું ને તો આ સાકુ નીકળી લાકડા નાખાવાળી સાકુ હું કેમ કે ખિસ્સામાં મારે રાખવું ને હું ઓલી રાખું હવે આ રાખવાની છે આ લગભગ પોર્ટુગલની સાકુ છે એમ કહેતા અશ્વિનભાઈ પછી કંઈ ખબર નથી આ મારા માટે નીકળું સાકુ અને એ તો ચોકલેટ ખાવા મળતા હતા આ છે ને આ ફુગા કરવાનું છે તમને કોઈ ન ખબર નથી હું કીધું પણ આ ધનજીન ટીશના નેન્સીન ફુગા કરશે કા કેવી લાગી
વાત તરીકે આમનો વિડીયો બનાવ ધરાઈ જાય ગાઈસ. ચલો ફેમિલી, તો આ પંખો તો તમને બતાવ્યો. પંખો કાલમાં બતાવ્યો, આ ટોપી ને પંખો બંને વસ્તુ. અહીં મામાજી ચોકલેટ છે, કાલે એક પડી તોડી નાખ્યું હું. ચોકલેટ ની અંદર ચોકલેટ નીકળી એમ મસ્ત મસ્ત મજાની કા. પછી આ સ્પેશિયલ અમને છે ને બરફ ભરવા ઠેલો આપેલો. બરફ ઓગળે નહીં એમ. પાકું પાકું. આમાં પાણી તમે ભરી શકો ને બરફ ભરી શકો, મતલબ મોટર પંપ ની જેમ આવે કઈ. પછી આ કઈક કાનમાં તૂટો જાય છે. કાનમાં સાંભળવાનું. એ લે એ મીંદડી બિલાડી લાઈની જો આ એક મારા પ્રિય આ પ્રિય છે અને એક આ બે બહુ ક્યુટ બોય છે. હા બે આ છે ને આ યાર પેકિંગ ઘણા છે, તમે જોઈ શકતા હશો. આમ જુઓ હજી તો ખોલવાનું ઘણું બધું બાકી છે. ઓ માય ગોડ. ઓ લોલીપોપ ખોલવા મળી. હાલો પાછા ખોલો જલ્દી ખોલો. એ ખોયું નથી ભાઈ, આ ડ્રેસ છે. વાવ કેમ છે ગાઈસ? જોરદાર એક નંબર, કઈ ઘટે નહીં. ઘટે કઈ કૃષ્ણ થાય એવું છે. તો ફેમિલી, તો બીજું ખોલવાનું શરૂ થઈ ગયું છે, અનબોક્સિંગ થઈ રહ્યા છે ગાઈસ. કન્ટિન્યુ. લંડન ની મોંઘી ચોકલેટ નીકળી. પાછી બીજું બોક્સ. હા તો એ તો તોડતી નહીં, છોકરા ખાઈ જાય. આ પાકું છે. એક ખરીકું સેમ ટુ યુ, બે બોક્સ કા. એક અશ્વિનભાઈ નું છે કદાચ. આમાંથી કઈક છે લાંબુ હું હોય કોને ખબર હોય. તોડો. વાવ, ઈ હું એમ કીધા ટોપરાનું કઈક છે. હવે તમે વાંચી લેજો. તેલ છે કે પછી શેમ્પુ છે? અશ્વિનભાઈ શેમ્પુ નતા કહેતા? શેમ્પુ કહેતા હા, તમારા માટે શેમ્પુ આવી છે. વાવ મસ્ત છે શેમ્પુ ગાઈસ, સરસ. હાલો હવે આ ખોલી. હાલો ખોલો. એ ઉભી રે એવું ને એવું છે, તોડતી ને બહુ વિખાઈ ન જાય છે ને ઉન ને એવું. હે ગૂંથવાનું તારે ગૂંથવાનું. હા તું નવરી થઈ ને એવા ગૂંથવાનું તારે, સમજાણું તને? એ મારું કાંડું છે. લે હાસુ લે. આ તો મારા હાથું હતું, ખબર છે? લે ઓ માય ગોડ. જોયું ગાઈસ? એ ગૂંથવાનું શરૂ છે, તારે ગૂંથવાનું એમ, સમજાણું? એવું પટો ગૂંથવાનું તારે. આ પણ બીજી ગૂંથણી છે કાઈ ભાઈ? ઈ તને નહીં આવે. આપણી ગૂંથણી ને એવું છે. કાઈ વાંધો ના. જે ગૂંથણી હોય આની અંદર મતલબ ઊન ને એવું બધી વસ્તુ હોલસેલ વસ્તુ એની અંદર છે, ભરતની એમ કા. ફેમિલી છે ને, આ બે ટી શર્ટ છે. હા મુલાયમ મતલબમાં કુણા મસ્ત જો સુપર મળી. સુપર કાપડ એક નંબર કા. ગાઈસ આ લોલીપોપ હતો અને લોલીપોપ ની અંદર શું નીકળે એ તમને બતાવવાનો. જોયું ગાઈસ? લોલીપોપ ની અંદરથી લોલીપોપ કેટલા બધા નીકળ્યા ગાઈસ. વાહ. મને એમ થાય બધા ખાઈ જાવ, પછી અત્યારે ઉધરે થઈ ગયું એટલે ખાવાનું થતા નથી. પાછા ઢાકી દો ગાઈસ. એ હાલો ગાઈસ, મસ્ત મજાની કુર્તી એટલે કે ડ્રેસ કહેવાય કે કુર્તી એવું કંઈક કહેવાય, નીકળ્યું છે. મારા માટે પાટલું આવી ગયું છે તો તમે ગાઈસ. વાહ વાહ સરસ. ઓ માય ગોડ, ये क्या है रे बाबा? સરસ. ये ડુમ કેવલ તો ચોકલેટ રસોડો મીઠો ગાઈસ. અને કપડા ઘણા બધા છે તો તમને બતાવતો જાવ અને આવી રીતે આ કરતો જાવ. એક કટ નીકળો ગાઈસ, કટ. વાવ. ટન અને પછી પાછું ઢંટણા ઢન કમ કેતો તને ફાવશે, મને હાથ બેસી ગયો. લે વાહ, એ નવી ફેશન છે હમણાં અમારે. વાહ. એ બસ આમ લાંબા કુર્તા છે કા. પગે આપણે લાંબા હોય એવું લાગે. ગાઈસ કેટલા કપડા હે કોઈ વાત જ નથી. ઢંટણા એમ તો આવ્યું નહીં. એ ઢંટણા થાકી ગયો કાઢીને કપડા ની પણ વસ્તુ ગીફ ખોળીને થાકી ગઈ મારી કાઢી લી. ઢંટણા નું આવ્યું. યા ઢંટણા માય ગોડ. વાહ ગાઈસ, આ તો મારા લગનમાં પહેરવાની. હા ઢંટણા નહીં છે હજી ભાઈ, હજી છે તો ખૂટતું જ નહીં મારા વાલા. યા ઢંટણા કેવલ ખીજાય. ઓ કૌશિક તને કેવલ ખીજાય ભાઈ. કેવલ કા જો હવે કઈ હવે કુછ મિલેગા. ખૂટ ગયા.
તો ફેમિલી હવે આવી છે હાડીનો વારો આવ્યો છે જુઓ આપણે આવી રીતના છેલ્લે કંઈક છેલ્લે હાડી છે હાડી અને રાખી કા? અશ્વિનભાઈના ઘરનાએ મારી માટે હાડી મોકલી છે તો જુઓ આવી રીતની કંઈક હાડી છે તમે જોઈ શકતા છે બહુ મસ્ત હાડી છે કલર પણ જોરદાર છે વાવ 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 જુઓ સુપર હાડી છે. આમ ઊભી થઈ જતો એક વખત લીન કેવી લાગે? તો જુઓ તમે જોઈ શકતા છો આવી રીતના કંઈક હાડી છે જુઓ કેમ વાવ છે ને મસ્ત મસ્ત હે ને? મસ્ત છે હા ક્યુટ જોરદાર એક નંબર ભળશે કાંઈ કે નહીં ઘટે ભલે નહીં. મને કોમેન્ટમાં કહેજો બધા ભળશે તને આગુ એમ લાગે કે ભળશે એમ મને એવું લાગે કે તને ભળશે એમ ભળશે તો ખરી કાંઈ વાંધો નહીં. તો આવી રીતની હાડી હતી અને અશ્વિનભાઈના ઘરના અહીંયા મતલબમાં આના માટે લીધી અને મેકલાવી. કાજલબેન ને મારા હાટું મોટું તો તારે એને શું કહેવાનું છે? હું તો બેન કહું કાજલબેન એમ નહીં બીજું કાંઈ કહેવાનું છે? બીજું થેન્ક યુ આભાર તમે અમારા માટે હાડી મોકલાવી એટલે એવું છે? બધી વસ્તુ આવી ઘણી બધી વસ્તુ બધાએ મેકલાવીને ઘણી બધી મહેનત કરીને અશ્વિનભાઈ તમે અમારા ઘર સુધી પહોંચાડી તો થેન્ક યુ ભાઈ તમારો તે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો ગાઈસ મસ્ત મને એક થંબનેલ પાડ્યું છે તમે એ થંબનેલને જોઈને આવ્યા હોય તો તમારો આભાર. અને કેટલી બધી વસ્તુઓ તારી કે આ વસ્તુ અહીંયા પુગાડી એટલે અશ્વિનભાઈને થેન્ક યુ અને દેવવાળાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે. કા મારા માટે ગિફ્ટ લાવ્યા ને એને બધાની માતાની મનોકામના પૂરી કરી દેજો અને મોજ કરાવી દેજો બધાને મોજે મોજ. તો ફેમિલી હાંસ પડી ગઈ છે વાળ પાણી કરી લીધા છે બસ એકદમ નવરા થઈ ગયા છીએ અને આજમાં છે ને ઘણી બધી વસ્તુ આવી છે એટલે કે આમ ઘણી બધી વસ્તુ અલગ અલગ હંધું મોકલાવ્યું છે તો તમારા બધાનો આભાર થેન્ક યુ એટલી બધી વસ્તુ મોકલાવવા બદલ. અને હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. એવું ભારો એ છે ને નેક્સ્ટ વિડીયામાં થોડું ઘણું કહી દઈ કેમ કે આશીર્વાદ જે દેવાના છે ને દેવાનાની કવડો બ્લોગ બન્યો પહેલી વખત લાઈફની અંદર હું તો કવડો બ્લોગ બન્યો અને તોય તેને કેટલું કાપી લીધું વ્યવસ્થિત તો તોય નથી ઘણું ખોવાઈ ગયું ઘણું આડું આમ તેમ બધું બંકર જંકર થઈ ગયું પણ બધું રોડવી લેજો અને નેક્સ્ટ બ્લોગમાંથી થોડા આશીર્વાદ દી દેવું પાછા જોજો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી બાય બાય.